હાલો હાલો નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સૌનું વિદ્યાકુલના સરસ મજાના છફર બેચના લાઈવ લેક્ચરની અંદર. કેમ છો બધા? મજામાં? હા કે ના? યસ ઓર નો? તો સ્વાગત છે આપ સૌનું સરસ મજાના લેક્ચરની અંદર. બાય ધ વે, ગઈકાલે આપણે આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિનો સરસ મજાનો તફાવત જાણેલા. અસ્સલામ વાલેકુમ. વાલેકુમ અસ્સલામ. તો નમસ્કાર, જય માતાજી, જય સ્વામિનારાયણ, સલામ વાલેકુમ, વાહેગુરુ. જે લાગુ પડતો હોય જરાક લઈ લેજો ભાઈઓ બહેનો. અને આપ સૌનું સ્વાગત છે વિદ્યાકુલમાં. આજે આપણે ભણવાના છીએ બાય ધ વે સરસ મજાનો ટોપિક. પહેલો નિર્દેશક. ગઈકાલે આપણે નિર્દેશકના રાષ્ટ્રીય આવકના નિર્દેશકની મૂળભૂત બાબતો આપણે જોઈતી, ચેક કરી હતી કે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર મતલબ દર વર્ષે સતત અને સતત રાષ્ટ્રીય આવક વધતી જાય તો દેશમાં આર્થિક વિકાસ થઈ રહ્યો છે એવું તમે કહી શકો. અને એ પણ આપણે જાણ્યું હતું કે ભાઈ ભારત દેશનો રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર, જરાક આપણે આંટો મારી લઈએ હે ને વી વિલ મારિંગ આંટા ઇન ધ પ્રીવિયસ કન્ટેન્ટ વી હેવ ભણીંગ. ઓકે, વી હેવ ભણેડ. તો આપણે શું ભણ્યા હતા? રાષ્ટ્રીય આવકનો. અને હા, આપણે આજનો આ ટોપિક શું છે? રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર ભણવાનો પ્રયત્ન કરશું. અને જો એ ભણી રહેશું સમયસર તો પછી સાથે સાથે માથાદીઠ આવકનો જે વૃદ્ધિ દર છે એ પણ ભણવાનો પ્રયત્ન ભાઈઓ અને બહેનો આપણે કરીશું. ઓકે, ચાલો. તો કાલવાળું થોડુંક પૂછાય. હા, કાલવાળું કોષ્ટક પૂછાય, પણ એમાં તમારે માત્ર ને માત્ર ભારતનો જે 7.3% આંકડો છે એ જ માત્ર ને માત્ર તમારે યાદ રાખવાનો છે. ઓકે, ચાલો. ઘર ચેન્જ કરીએ છીએ તો વચ્ચેથી નીકળી જાવ તો ચાલશે, સાહિત્ય દવે એવું કહે છે. કાંઈ ટેન્શન નહીં દીકરા, પણ પછી ઘર ચેન્જ કર્યા પછી તું લેક્ચર ચેન્જ નહીં કરી નાખતો. રેકોર્ડ કરેલો જોઈ લેજે. હા કે ચાલો. ઓકે, હા, તો જરાક શરૂ કરીએ આપણે. આ ઓલરેડી જોઈ લીધું. તમને એમ થાય સાહેબ ये किसने चित्रा है तो अपन ने ही चित्रा था कल. તો આપણે આ ઓલરેડી જોઈ લીધું છે કે વિકાસ થયો છે કે નહીં, કેટલી ઝડપથી કેટલા પ્રમાણમાં નિર્દેશકો કહેવાય, આંકડામાં રજૂ કરી શકાય, તુલના કરી શકાય. એને આ નિર્દેશકો છે કેટલા છે? 4. એ પણ આપણે ઓલરેડી જોઈ લીધું છે. રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર, આ 4 વાક્ય આપણે જોયા હતા કે ભાઈ રાષ્ટ્રીય આવક ઝડપથી વધે તો ઊંચો વિકાસનો દર. ઓકે, નીચા દરે વધે તો નીચો વિકાસનો દર, વધારો ન થાય તો સ્થગિતતા, ઘટાડો થાય તો પીછેહટ કહેવાય. આપણે આપણા પાડોશી દેશ અંગેની રસપ્રદ વાતોની ચર્ચા ગઈકાલે આપણે કરી હતી ને જો જરૂર પડશે તો આજે પણ ભાઈ બહેનો હું કાંઈ મૂકવાનો થતો નથી. ભાઈ દવે આપણે અહીંયા કોષ્ટકની અંદર પણ જોયું હતું ને ભાઈ દવે આ એક ખાસ તમારે પાકું કરવાનું છે. જે હમણાં કોઈએ પૂછ્યું કે આખો કોષ્ટક પાકું કરવાનું? ના, બિલકુલ જરૂર નથી. ભારતનો 7.3% વૃદ્ધિ દરનો આંકડો પાકો કરો ગંગા નાયા. ઓકે, ડન. એટલે અહીંયા સુધી આપણે ગઈકાલે ભણ્યા હતા. કોષ્ટકમાં એવું આપણે જોયું હતું કે નોર્વે અને અમેરિકા તો વિકસિત દેશો છે ભાઈ, તો એનો વૃદ્ધિ દર નીચો છે. હકીકતમાં હોવો જોઈએ ઊંચો, તો ઊંચો હોવો જોઈએ એના બદલે નીચો છે તો મતલબ લોચામાં લાપસી. પણ હકીકતમાં એ લોકોએ અગાઉ ભૂતકાળમાં વિકાસ કરી નાખ્યો છે, માટે એ બંનેનો વૃદ્ધિ દર નીચો છે. જ્યારે ભારત દેશ વિશ્વના સૌથી ઝડપથી વિકાસ પામતો દેશ છે, માટે ભારતનો વૃદ્ધિ દર અન્ય દેશોની કમ્પેરિઝનમાં કેવો છે? ઊંચો છે. આટલું આપણે જોયું હતું. હવે જરાક જોવાની છે રાષ્ટ્રીય આવક જ્યારે સરકાર ગણવાઈ જાય, જેના આધારે આપણે દેશનો વિકાસ માપવાનો પ્રયત્ન કરીએ છીએ, રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર, એ રાષ્ટ્રીય આવક જ્યારે સરકાર માપવા જાય છે તો એને 3 મોટી મહા મુશ્કેલીઓ સર્જાય છે. અને આમાંની પહેલી જે મુશ્કેલી છે, બરાબર, એ આપણે 11મા ધોરણમાં ભણી આવ્યા છે કે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર જ્યારે તમે દેશનો વિકાસ જાણવા માટે વાપરો તો લોચા શું લાગે? તો 3 લોચા લાગે. લોચો નંબર 1, અમારા સુરતમાં બહુ લોચા મળે છે ભાઈ. સવારમાં તો ગરમા ગરમ મળે ને, બપોરે મળે ને, સાંજે મળે ને, રાતે મળે. 24 કલાક યુ કેન ઈટ લોચા હિયર. પણ આ લોચો જેવો તેવો નથી. આખા દેશના વિકાસને માપવા માટે જે માપદંડને, જે નિર્દેશકને આપણે ધ્યાનમાં લેવાના છીએ, એ નિર્દેશકની 3 એવી મર્યાદા છે જે 3 માર્ક્સમાં પૂછાઈ શકે છે. ના પડાય નહીં બોર્ડવાળાને, નહીં પૂછતા અમને નથી આવડતી એમ નહીં કહેવાનું. આપણે તેમ કહેવાનું વિદ્યાકુલમાં ભણી ગયા, સેલ્લમ સેલ્લા પહેલમ પહેલા ભણી ગયા ભાઈ. એટલે પહેલી મર્યાદા રાષ્ટ્રીય આવકના વૃદ્ધિ દરના નિર્દેશકની, અને એ છે રાષ્ટ્રીય આવકની ગણતરીની મુશ્કેલી. શું છે? રાષ્ટ્રીય આવકની ગણતરીની મુશ્કેલી છે. હવે આજે રાષ્ટ્રીય આવકની ગણતરીની મુશ્કેલી છે ભાઈઓ બહેનો. મતલબ શું કહેવા માંગે છે કે સરકાર, સીધી વાત છે, રાષ્ટ્રીય આવક ક્યારે ગણાય? દર વર્ષે. તો જ્યારે સરકાર દર વર્ષે રાષ્ટ્રીય આવક ગણાય, અચ્છા તમને એ પણ યાદ હોવું જોઈએ 11માં ભણ્યા છો માટે, કોણ એવું ભારતમાં છે કે જે દર વર્ષે ભારતની રાષ્ટ્રીય આવક ગણે છે? હાય 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 હાય, શું વાત છે, બોલો લ્યો. સીએસ હજી તો આમ પ્રશ્ન પૂછી આમ અડધો પહોંચ્યો ત્યાં. સીએસઓ, સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન, તો ભાઈઓ બહેનો એ પણ ખબર હશે ક્યારથી, કિતને ટાઈમ સે
कितना टाइम से, अरे हाय हाय, वाह अभिषेक, वाह, दिल खुश कर दिया, दिल गार्डन गार्डन हो गया हमारा तो, हाय हाय हाय, गलगलिया हो गया मेरा तो अंदर अभी. ઓકે, ફેફસે મેં તો 1954 થી આ સંસ્થા છે સીએસઓ, સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન, એ ભારત દેશ માટે રાષ્ટ્રીય આવકની ગણતરીનું કામ કરે છે. હવે જ્યારે એ ભારત દેશની રાષ્ટ્રીય આવક ગણવા માટે જાય તો ઘણા બધા પ્રોબ્લેમના લીધે એ સાચી રાષ્ટ્રીય આવક ગણી શકતી નથી. અચ્છા, ને કયા કયા પ્રોબ્લેમ આવે છે? તો પ્રોબ્લેમ નંબર 1, બેવડી ગણતરી. એકની એક વસ્તુની કેટલી વાર ગણતરી થાય? એક કરતાં વધારે વખત. તો કોઈ એકની એક વસ્તુ છે એનું મૂલ્ય એક કરતાં વધારે વખત ગણાય જાય તો રાષ્ટ્રીય આવકનો સરવાળો મોટો આવે, જે ખોટો હોય. સ્વ વપરાશની વસ્તુ, આ બધું આપણે ભણી ગયા 11માં, એટલે હું ડિટેલમાં આપણે સમજતા, આપણે ખાલી નામ જ યાદ રાખવાના છે અને લખી નાખવાના. સ્વ વપરાશની મુશ્કેલી બોલે તો એવી વસ્તુ જે તમે પોતાના વપરાશ માટે રાખો છો એને સરકાર રાષ્ટ્રીય આવકની ગણતરીમાં ધ્યાનમાં નથી લેતી. હકીકતમાં જે વસ્તુ સ્વ વપરાશ માટે રાખવામાં આવે છે એને ધ્યાનમાં લેવી જોઈએ, કારણ કે એનું પણ વેલ્યુ હોય છે, એની પણ મૂલ્ય હોય છે. ઓકે, એમાં એક અપવાદ જોયો તો તમને યાદ હોય, ખેડૂતો જે છે એ ખેડૂતો સ્વ વપરાશ માટે અનાજનું ઉત્પાદન કરે તો પાછું એને ધ્યાનમાં લેવાય, પણ બાકી આખા ભારતમાં કોઈ પણ પોતાના વપરાશ માટે વસ્તુ સેવાનું ઉત્પાદન કરે ધ્યાનમાં ન લેવાય. તો એ ના ઇન્સાફી કહેવાય ને. બધું ધ્યાનમાં લેવું જોઈએ, ઉત્પાદન થાય બધું ધ્યાનમાં લેવું જોઈએ, પણ સ્વ વપરાશની વસ્તુ સરકાર ધ્યાનમાં નથી લેતી, એવું માનીને કે એનું મૂલ્ય ક્યાં જાણી શકાય. ઘસારો જાણવાની બહુ મોટી મહા મુશ્કેલી છે. તેમ ઓલરેડી ઘસારા નામનું ચેપ્ટર 11માં ભણી આવ્યા છો, એટલે એકાઉન્ટમાં, એટલે તમને ખ્યાલ હશે ખાસ કે ઘસારો ગણવાની 8 જેટલી પદ્ધતિ, એમાં મુખ્ય 2 પદ્ધતિ, સીધી લીટીની ઘટતી જતી બાકીની પદ્ધતિ. હવે 2 પદ્ધતિ એક જ સરખી રકમનું યંત્ર હોય, ઘસારાનો દર એ સેમ હોય, પણ તેમ પદ્ધતિ બદલાવો તો ઘસારાની રકમ દર વર્ષે કેવી થઈ જાય? અલગ થઈ જાય, બદલાઈ જાય. એટલે ઘસારો કઈ પદ્ધતિએ ગણવો તો બેસ્ટ સાચો ઘસારો ગણી શકાય, એની કોઈ મેથડ આપણી પાસે છે નહીં. અલગ અલગ પદ્ધતિઓ છે, બધા પોતપોતાની રીતે માપે છે. એટલે હકીકતમાં ઉત્પાદનના સાધનને હકીકતમાં સાચો કેટલો ઘસારો લાગ્યો એ કોઈ દિવસ આપણે જાણી શકતા નથી. ઓકે, ત્યાર પછી પ્રોબ્લેમ એ છે ગેરકાયદેસર આવક, ચોરી, લૂંટ, બરાબર ને, ચોરી છે, લૂંટ છે, પછી સટ્ટાની આવક, જુગારની આવક. આ બધી આવક કેવી છે? ગેરકાયદે. હા, દાણ ચોરી, કર ચોરી નહીં પણ દાણ ચોરી. બેટા, કર ચોરી તો આગળ આવશે. આ દાણ ચોરી, તો આ દાણ ચોરી એટલે સ્મગલિંગ ઇંગ્લિશમાં એને કહેવાય. આ બધી વસ્તુના કારણે જે લોકોને આવક થાય છે. અચ્છા, પ્રતિબંધિત વસ્તુના વેચાણથી થતી આવક, દારૂ, ડ્રગ્સ. હવે આ બધી વસ્તુઓ સરકારે બેન કરેલી છે. આ બધી વસ્તુનું વેચાણ કરવાથી એટ અ ટાઈમ જે તે વ્યક્તિને આવક તો થાય છે. હવે આવક થાય છે એટલે ધ્યાનમાં લેવી જોઈએ, ભલે ગેરકાયદેસર, પણ સરકારે એના પર પ્રતિબંધ મૂક્યો છે એમ માનીને સરકાર એને ધ્યાનમાં લેતી નથી. આ પણ એક લોચો છે. અચ્છા, એક બહુ સરસ મજાનો ટોપિક છે અને એ છે કર ચોરી. જે હમણાં કોઈ કહેતું હતી, કર ચોરી એટલે શું? કે સરકારને તમે ખબર જ ન પડવા દો કે એમાં એટલું કમાઈએ છે. આમ તો કરોડોના કામ કરતા હોય પણ ખાતામાં રૂપિયા 20 જ હોય. સરકારને એમ લાગે ઓહો હો, ગરીબ, બિચારો ગરીબ, પણ એ કરોડોના ધબધબાટી બોલાવા વિમલના થેલામાં છે એ બરાબર 2 લાખ રૂપિયા કલાકે ને કલાકે ફેરવતા હોય, અહીંથી આના, અહીંથી અહીંયા. એટલે એ શા માટે વિમલનો થેલો વાપરતા હોય? કારણ કે દાને દાને મેં કેસર કા દમ, ભાઈઓ બહેનો. ઓકે, અને એ બધું રોકડમાં વહીવટ મારતા હોય. અને આવું શા માટે? કારણ કે આ જો લાખના વહીવટ મહિને કલાકે કલાકે કરે, એ લાખના વહીવટ જો બેંકમાં કરવા માંડે તો સરકારને આવક ખબર પડી જાય, સરકાર એના પર ટેક્સ ઉપાડી લે. એટલે લોકો કરવેરો નથી ભરવો, એના માટે સરકારથી પોતાની આવક છુપાવે છે. સરકારને સાચી આવક જાણવાની જ મળતી એના લીધે. ઓકે, તો રેડ પાડે ને બધા ડટ્ટા નીકળે ઓલા હોદમાંથી ને, બરાબર ને, ભગવાનની મૂર્તિ પાછળથી ને, બેડમાંથી ને, કબાટમાંથી ને, ત્યારે બરાબર ને મજા આવે ને, ત્યારે ઓલા રેડવાળા પછી થડકલા કરે. પછી છે કર ટાળો. આનો મોટો ભાઈ, કર ચોરીનો મોટો ભાઈ કોણ? કર ટાળો. કે બેયમાં લોકોની ઈચ્છા કરવેરો ભરવાની નથી હોતી, પણ પહેલામાં તો સરકારને આવક જ નથી બતાવતા કે અમે એટલું કમાઈએ છીએ. કર ટાળોમાં શું થાય કે લોકો સરકારને પોતાની આવક બતાવે ખરા, પણ એવી જગ્યાએ રોકી નાખે કે જેમાં સરકાર વેરો ઉઘરાવી શકે નહીં. દાન દેખાડે, ખેતીની આવક બતાવી દે, અચ્છા ઇન્સ્યોરન્સ લઈ લે, હે ને, શેર માર્કેટમાં રોકાણ કરી નાખે, આવું બધું કરી નાખે તો પણ સરકારને વેરો ન મળે. એટલે ઇન શોર્ટ આ બંનેના કારણે પણ સરકાર સાચી રાષ્ટ્રીય ન જાણી શકે. અચ્છા, ત્યાર પછી એક છે સાટા પદ્ધતિ. ઓલરેડી આપણે 12માં ભણશું હમણાં, ત્રીજો પાઠ આના પછીનો જે છે એ સાટા પદ્ધતિ. ઇટ મીન્સ કે વસ્તુ વિનિમય પ્રથા. ઓકે, કે વસ્તુ સેવાના બદલામાં શેનો વિનિમય કરવાનો? વસ્તુ કે સેવાનો. તો એ પદ્ધતિ છે એ જરાક નુકસાનકારક છે, કારણ કે એમાં નાણાંનું મૂલ્ય, નાણાં તો ક્યાંય આવતા નથી, અને આપણે હિસાબો લખાય રાષ્ટ્રીય ગણે એમાં તો રૂપિયામાં મૂલ્ય મપાવવું જોઈએ, હે ને. એટલે આ વસ્તુ તમે ટેક્સ ભરો છો, બટ ટેક્સ ભરે એટલું હું કમાતો જ નથી. હવે એટલું કમાતો તો ટેક્સ ભરો ને, કે હું લાખો રૂપિયા તો કમાતો નથી, 4 લાખ રૂપિયા મહિનાની આવક છે, ના બાપાના. ઓકે, કર ચોરીને બ્લેક મની કહેવાય? બિલકુલ. કાર ચોરી નહીં, કર ચોરી, હા બિલકુલ કહેવાય બ્લેક મની બેટા. ઓકે, હમણાં વિમલના થેલા વાળું બ્લેક મની જ હતું.
ઓકે, કારણ કે બ્લેક મની એટલે શું? બિનહિસાબી નાણું, એવા રૂપિયા કે જેનો કોઈ હિસાબમાં ઉલ્લેખ નથી. હિસાબમાં ઉલ્લેખ નથી, બેંક એકાઉન્ટમાં ઉલ્લેખ નથી, ક્યાંય ટ્રાન્ઝેક્શન નોંધાયેલું નથી, જેની કોઈ રસીદ બનતી નથી, જેનું કોઈ બિલ બનતું નથી. આ બધું બિનહિસાબી એટલે કે બ્લેક મની, કાળું નાણું છે. અચ્છા, એનું ઓપોઝિટ છે વ્હાઇટ મની. વ્હાઇટ મની એટલે કાયદેસરનું નાણું, જે તમે તમારા ટ્રાન્ઝેક્શનમાં દેખાડો છો, તમારા બેંક એકાઉન્ટમાં જમા છે, જેના બિલ બને છે, જેની હિસાબોમાં નોંધ થાય છે, બધું કેવું મની છે? વ્હાઇટ મની છે. નિરક્ષરતા, જે લોકોને હિસાબ લખતા નથી આવડતા, હિસાબો લખતા નથી, અને એક કરતાં વધારે વ્યવસાયમાં રોકાયેલા લોકો એક જ વ્યવસાયની આવક બતાડે, બીજા વ્યવસાયની આવક નથી બતાડતા. હવે આ બધા લોચા છે રાષ્ટ્રીય આવક ગણવાના. તો જ્યારે સરકાર રાષ્ટ્રીય આવક ગણવા જાય ને, ઓલી CSO સંસ્થા, તો આ બધાને કારણે સરકાર રાષ્ટ્રીય આવકનો સાચો આંકડો જાણી નથી શકતી. હવે જેના આધારે દેશનો વિકાસ માપવાનો છે, એ જનો સાચો આંકડો ન મળતો હોય તો દેશનો વિકાસ કઈ રીતે માપી શકો ભાઈ? એટલે પ્રોબ્લેમ બસ ત્યાં જ છે કે રાષ્ટ્રીય આવક સરકાર જ્યારે ગણવા જાય છે, તો આ બધા કારણોને લીધે સરકાર રાષ્ટ્રીય આવકની ગણતરી સાચી રીતે નથી કરી શકતી. મતલબ રાષ્ટ્રીય આવકનો આંકડો સાચો સરકારને નથી મળતો, અને રાષ્ટ્રીય આવકનો આંકડો સરકારને સાચો નથી મળતો, તો એના આધારે કઈ રીતે તમે દેશનો વિકાસ માપી શકો? વૃદ્ધિ દરના આધારે ન માપી શકો, અને માટી દી તો મર્યાદા છે. તો આ પહેલી મર્યાદા છે. હાલો, મર્યાદા નંબર 2, અને ધીસ ઇઝ ધ વસ્તી. ઓકે, તો વસ્તી વાળું શું કીધું છે કે રાષ્ટ્રીય આવક ખાલી તમે જાણી લો. હાલો, તમારી પાસે માની લો પહેલા મુદ્દાનો તમારી પાસે તોડ મળી ગયો કે સાહેબ સામ દામ દંડ ભેદ ઢીંગ કા ચી કા, આમ કરીને તમે એ બધા કરટાળો કર ચોરીની બધાને બંધ કરી દીધા, બરાબર, દાણ ચોરી બંધ કરી દીધી, ગેરકાયદેસર આવક, એ બધું સરકારને કીધું સટાકે સટાક સાચો એટલે સાચો જ આંકડો મળવો જોઈએ. એટલે તમે ગમે એમ કરીને મારી તોડીને રાષ્ટ્રીય આવકનો સાચો આંકડો લઈ આવ્યા તો પણ માત્ર રાષ્ટ્રીય આવકના આંકડાના આધારે દેશનો સાચો વિકાસ માપી શકાય નહીં. શા માટે? કારણ કે રાષ્ટ્રીય આવક માત્રથી વિકાસ ન માપી શકાય, એની સાથે તમારી પાસે વસ્તી કેટલી છે એનું પ્રમાણ પણ તમારી પાસે હોવું જોઈએ. રાષ્ટ્રીય આવકના વૃદ્ધિ દરનો પ્રોબ્લેમ શું? વસ્તીને ધ્યાનમાં લેતી નથી, માત્ર આવક જ ગણે છે. હવે શા માટે વસ્તીને ધ્યાનમાં લેવું જોઈએ? શા માટે વસ્તીની જરૂર છે? જરાક જોઈ લો. માની લો કે A નામનો દેશ છે, બાજુમાં છે B નામનો દેશ. જો તમે પાર્ટી બદલશો, જોજો હમણાં. હાલો, જે તમને દેખાય એમાં તમારે જવાબ આપવાનો છે, બીજું કંઈ કહેતા નહીં. એ દેશની છે, હું પૂછી નાખીશ પછી, આ રાષ્ટ્રીય આવક 3 લાખ કરોડ છે. કેટલા કરોડ છે? 3 લાખ કરોડ. અને B નામનો દેશ છે, એની વસ્તી છે 8 લાખ, સોરી વસ્તી નહીં, રાષ્ટ્રીય આવક છે 8 લાખ કરોડ. બોલો ભાઈઓ અને બહેનો, કયો દેશ વધારે સારો કહેવાય? બોલો. હાય, શું વાત છે? બી સારો કહેવાય. શા માટે બી સારો કહેવાય? ઘણા બધા છે ને ઓવર સ્માર્ટ છે કે અમને ખબર છે કે તમે એ પછીથી સાબિત કરવાના છો, એટલે અમે એ લખીએ. અલ્લા ભાઈઓ બહેનો, છાના માના કરતા હોય કરો. અહીંયા સીધી વાત છે, સીધું જોઈને આમ ખબર પડે કે 8 લાખની રાષ્ટ્રીય આવક વાળો, 8 લાખ કરોડની રાષ્ટ્રીય આવક વાળો દેશ સારો કહેવાય, 3 લાખની રાષ્ટ્રીય આવક વાળો દેશ સારો ન કહેવાય. સ્વાભાવિક છે. આપણે શું હોશિયાર બધા હોય ને, ઘણા હોશિયાર ઓછા ઝાઝા હોય, હોશિયાર ઓછા હોય. આ એ બધી નોટ. હવે એક આંકડો આમાં હું જરાક એન્ટર કરું છું. કોણ એન્ટર થાય છે? વસ્તી. તો એ નામનો દેશ છે ને, એની વસ્તી છે 10,000. 10,000 લોકો રહે છે. આ રૂપિયા લખી નાખું એટલે હા. બી નામનો દેશ છે, એની વસ્તી કેટલી રાખશો આપણે? 2,50,000. હવે કયો દેશ સારો કહેવાય? બોલો. જો પાર્ટી બદલી વાલ सबने ऐसे આમ 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 કે નહીં, આમ કે સાહેબ પહેલા અમે હતા બી, હવે અમે થઈ ગયા એ. બી થઈ ગયા બી. ઓકે, તો પહેલા બોલતા હતા બી, કે છે હા આ સારું. હવે તમે બોલો માંડ્યા આ સારો. શા માટે? કારણ કે રાષ્ટ્રીય આવક ઘણીવાર એવું થાય વધારે કેમ હોય? વસ્તી વધારવાની ભાઈ. ફોર એક્ઝામ્પલ તમે એમ કહો શ્રીલંકા અને ભારત બેયની ખાલી રાષ્ટ્રીય આવક ગણો તો કોણ મોટું? ભારત. પણ પછી શ્રીલંકાની વસ્તીને ધ્યાનમાં લ્યો અને ભારતની વસ્તીને ધ્યાનમાં લ્યો તો સાચી ખબર પડે ને. ટપો પડ્યો? બાકી તો શ્રીલંકા તો બોરા જેવડું છે ભાઈ, એને અમારા વરાછા જેવડું છે ભાઈ. તો શ્રીલંકાના આધારે તમે માપી શકો નહીં. શ્રીલંકાની અને ભારતની રાષ્ટ્રીય આવકની કમ્પેરિઝન કરો
બરાબર ને? તો આપણા 1 દિવસની આવક ને શ્રીલંકાની 6 મહિનાની આવક એમ થાય. પણ ખાલી રાષ્ટ્રીય આવકના આધારે અનુમાન ન લગાવી શકાય. આટલા માટે આવું ખબર પડી ને? તો જ્યાં સુધી વસ્તી તમારી પાસે એનો આંકડો ન હોય ત્યાં સુધી સાચી પરિસ્થિતિની સરખામણી કરી શકો નહીં. માટે વસ્તીના આ આંકડા આપણી પાસે હોવા જાણવા જરૂરી છે. ઓકે, જો લખ્યું છે કે કોઈ એ નામનો દેશ છે, એના કરતા બી નામના દેશની રાષ્ટ્રીય આવક વધારે હોય તો આ જે બી નામનો દેશ છે એનો વિકાસ છે એમ ન કહી શકો. સમજણ પડી? અહીં કહેવા શું માંગે છે કે એ નામનો દેશ, હમણાં એ જ લખ્યું હતું, આ એ બી જ કર્યું હતું. ભાઈ એની આવક 3 લાખ હતી, બી ની આવક 5 લાખ હતી. તો તમે એમ ન કહી શકો કે આ બી નામનો દેશ એનો વધારે વિકાસ થઈ ગયો ને એનો ઓછો વિકાસ થયો. કારણ કે એ કરતા બી ની રાષ્ટ્રીય આવક કેવી છે? વધુ. પણ ખાલી એ આંકડાના આધારે તમે એવું તારણ ન કાઢી શકો કે ભાઈ બી નામનો દેશ બહુ સારો. હા ને? જો એ લખ્યું છે કે કેમ એવું? કારણ કે ઘણીવાર એવું પોસિબલ હોય કે બી નામનો જે દેશ છે એની સાથે રાષ્ટ્રીય આવક તો ઊંચી હોય, વસ્તી પણ કેવી હોય? ખૂબ મોટી હોય, ખૂબ ઝડપથી વધતી હોય. તો કે બી નો વિકાસ થઈ રહ્યો. મેં લખ્યું ને અહીંયા કે અહીંયા 5 લાખનું હતું અને અહીંયા 3 લાખનું હતું. તો તમે તેમ કીધું કે સાહેબ આ તો આ દેશ સારો કહેવાય. પછી જ્યારે મેં વસ્તીનો આંકડો લખ્યો 2 લાખ અને 8 લાખ હતું. ઓકે, 2,50,000 અને અહીંયા છે 10,000. ત્યારે તેમ બોલ્યા કે ના 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 સર ના. બરાબર? એટલે એવું પોસિબલ બને કે જેની માથે રાષ્ટ્રીય આવક વધારે હોય, બરાબર, એની વસ્તી પણ બહુ વધારે હોય, અને જેની રાષ્ટ્રીય આવક ઓછી હોય એની વસ્તી પણ ખૂબ ઓછી હોય. તો હકીકતમાં આ દેશે વધારે વિકાસ કર્યો કહેવાય. એટલે માત્ર રાષ્ટ્રીય આવકના આંકડાના આધારે કોઈ પણ દેશની પરિસ્થિતિ જાણી શકાય નહીં. સાથે સાથે રાષ્ટ્રીય આવક પણ જાણવી, સોરી, વસ્તી પણ જાણવી જરૂરી છે. ઓકે, એટલે આ એક પ્રોબ્લેમ છે નંબર 2. એટલે વસ્તી, અને છતાંય પ્રોબ્લેમ ક્યાં છે કે વસ્તી નામના પરિબળને રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર ધ્યાનમાં લેતો નથી. અને લાસ્ટ બટ નોટ લીસ્ટ, રાષ્ટ્રીય આવક ગણવાની જુદી જુદી પદ્ધતિ. પ્રોબ્લેમ ત્રીજો ક્યાં આવે છે કે જ્યારે પણ સરકાર રાષ્ટ્રીય આવક ગણવા જાય ને તો એની પાસે 3 પદ્ધતિ છે. અને કઈ કઈ પદ્ધતિ છે કોમેન્ટ સેક્શનમાં મને જણાવો ને. લખતા પહેલા, કહેતા પહેલા બોલો, કઈ કઈ 3 પદ્ધતિ છે? હા, વેચાણ નો આવે બેટા, ઉત્પાદનની પદ્ધતિ, બરાબર. હા, આવકની પદ્ધતિ, ખર્ચની પદ્ધતિ અને ઉત્પાદનની પદ્ધતિ. ઉત્પાદન, આવક અને ખર્ચની પદ્ધતિ. ઉત્પાદનની પદ્ધતિ આપેલી પ્રોફેસર માર્શલે, ખર્ચની પદ્ધતિ આપેલી પ્રોફેસર ઇરવિંગ ફિશરે, અને આવકની પદ્ધતિ આપેલી ડોક્ટર એસી પિગુએ, આર્થર સેસિલ પિગુ, ઓકે, ઇરવિંગ ફિશર, અને ત્રીજા મેં તમને કીધા એ, બરાબર ને, આલ્ફ્રેડ માર્શલ. તો ત્રણેય અર્થશાસ્ત્રીઓએ ત્રણેય અર્થશાસ્ત્રની રાષ્ટ્રીય આવક માપવાની અલગ અલગ પદ્ધતિઓ છે એ આપેલી. હવે પ્રોબ્લેમ ક્યાં છે કે દરેક પદ્ધતિ એના દ્વારા રાષ્ટ્રીય આવક ગણો તો જવાબ અલગ અલગ આવે. અને બધા દેશમાં દરેક પદ્ધતિ અનુકૂળ નથી. અમેરિકા જેવા દેશમાં આવકની પદ્ધતિ અનુકૂળ, ભારત જેવા દેશમાં ઉત્પાદનની પદ્ધતિ અનુકૂળ. હવે બે દેશો અલગ અલગ પદ્ધતિએ રાષ્ટ્રીય આવક માપે અને માપ્યા પછી હવે અમેરિકા અને ભારતની સરખામણી કરો તો વ્યાજબી કહેવાય? ન કહેવાય. કેમ? કારણ કે બંને દેશોની પરિસ્થિતિ અલગ, બંને દેશોએ અલગ અલગ પદ્ધતિએ રાષ્ટ્રીય આવક માપી. કઈ રીતે પર સરખામણી સાચી કહેવાય? ન કહેવાય. એટલે પ્રોબ્લેમ જ ત્યાં છે કે રાષ્ટ્રીય આવક ગણવાની 3 અલગ અલગ પદ્ધતિ છે અને ત્રણેય પદ્ધતિ પ્રમાણે જો રાષ્ટ્રીય આવક ગણો તો ત્રણેય પદ્ધતિ પ્રમાણે રાષ્ટ્રીય આવક કેવી આવે? જુદી જુદી આવે. આ જ બહુ મોટો પ્રોબ્લેમ છે. ઓકે, એટલે એક પદ્ધતિ દ્વારા રાષ્ટ્રીય આવક ગણો તો બીજી પદ્ધતિ દ્વારા કંઈક અલગ જ આંકડો આવે છે. અને બધા દેશો એક સરખી પદ્ધતિએ રાષ્ટ્રીય આવક ગણતા નથી. બધા દેશો પોતાને અનુકૂળ હોય એ 3માંથી કોઈ એક પદ્ધતિએ રાષ્ટ્રીય આવક ગણે છે. ભારત ઉત્પાદનની પદ્ધતિએ ગણે છે, મેં કીધું એમ. અમેરિકા જેવા દેશો આવકની પદ્ધતિએ ગણે છે. જાપાન જેવા દેશો ખર્ચની પદ્ધતિએ ગણે છે. બધા દેશોની પોતપોતાની ટેકનિક છે. હવે પ્રોબ્લેમ ક્યાં છે? બધા દેશો જ્યારે અલગ અલગ પદ્ધતિએ રાષ્ટ્રીય આવક ગણે તો પછી વિશ્વ લેવલે તુલના, આંતરરાષ્ટ્રીય કક્ષાએ તુલના કરવી કેવી છે? બહુ અઘરી છે. બરાબર ને? તમે કમ્પેરિઝન ન કરી શકો કે કયો દેશ વધારે સારો ને કયો દેશ ઓછો સારો, કયા દેશે વધારે વિકાસ કર્યો, કયા દેશે ઓછો વિકાસ કર્યો. એની કમ્પેરિઝન તમે ન કરી શકો. નહીં કરી શકો એનું કારણ શું? કે તમે જે દેશોના આંકડાની કમ્પેરિઝન કરો છો એ આંકડા અલગ અલગ પદ્ધતિએ મેળવેલા છે. ઓકે, તો ભેગું થાય નહીં. આ એક બહુ મોટો પ્રોબ્લેમ છે, હે ને? તો આ વસ્તુ છે, તો ખાસ ધ્યાનમાં લેવાની. ક્લિયર? તો આ 3 મર્યાદાઓ છે રાષ્ટ્રીય આવકના વૃદ્ધિ દરના નિર્દેશકની. ઓકે, તો આ 3 મર્યાદાઓને કારણે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર બહુ મોટા પ્રમાણમાં દેશનો વિકાસ માપવા માટે ઉપયોગમાં લેવાતો નથી. ઓકે, તો આ રીતનું આપણું કામ છે. ડન? ચાલો, 3 માર્ક્સની અંદર પૂછાય તો 3 જે મેં લખ્યું છે, જો અહીંયા ચોપડીમાં છે ને આમ ફકરા પ્રમાણે લખ્યું છે, મેં અહીંયા પોઈન્ટ પાડીને લખ્યું છે. આ રીતે પણ તમે લખશો તો બોર્ડવાળાને ચેક કરવામાં કોઈ વાંધો નથી અને માર્ક્સ 3માંથી 3 આપવામાં પણ કોઈ વાંધો નથી. ઉલટાનું એમને તો મજા આવે
કારણ કે લાઈન બાય લાઈન આમ જાય તો ફાયદો શું થાય કે એક પણ આમ ફટાફટ બધું કન્ટેન્ટ એમને નજર સામે આવે તો ફટફટ માર્ક્સ મળે. ઓકે, ઓલું ફકરામાં શું થાય, ખીચડી થઈ જાય એવો વિડીયો. ઓકે, ચાલો. કાલે ટેસ્ટનું કહી દો ભાઈ. હા, આવતીકાલે ચેપ્ટર 1 ની ટેસ્ટ છે. ચેપ્ટર 1 ની જે ટેસ્ટ છે એની અંદર સરસ મજાનું પેપર મેં તમારા માટે કાઢ્યું છે. આની હું તમને 9 વાગ્યે વોટ્સએપ ગ્રુપમાં મોકલી દઈશ. જે તમારે મોકલું એટલે ફટાફટ 1 કલાકમાં લખી નાખવાનું છે. અને લખ્યા પછી જરાક શાંતિ રાખવાની છે. સાંજે છે એ આપણે સરસ મજાનું કામ હું તમને 5 વાગ્યા પછી પેપર સોલ્યુશન મોકલીશ. અને પેપર સોલ્યુશન સાથે સરખાવીને તમારા કામ કરવાનું થશે. ઓકે, ચાલો. અમે ગ્રુપમાં નથી તો ભાઈ જેટલા લોકો ગ્રુપમાં હજી નથી વોટ્સએપ ગ્રુપમાં જોડાણા એ લોકો મેં તમને કાલે કીધું હતું, પમદી કીધું 99 ઉપર કોલ કરો. કોલ કરીને રિક્વેસ્ટ કરો કે ભાઈ જોડી દે તમને, એટલે તમને જોડી દેશ. ઓકે, હાલો. અને બીજું પેપરના ફોટાની જ મોકલવાના. હર્ષિલ લોકો હમણાં પૂછતો તો ખીચડી ભાવે. મને છે બ્લોક કરવાનું બહુ ભાવે છે, ખીચડીની જ ભાવતી. એટલે વધારાની નકામી કોમેન્ટ ન કરો. ઓકે સર, મને 4-5 દિવસ પછી એડ થવાશે. કેમ ભાઈ, કેમ બેન? ઓકે, કોલ કરી નાખો એટલે જોઈન કરી દેશો તમને જેટલા પણ મિત્રો છો. નામ આપજો. ઓકે, પેપર વોટ્સઅપ કરવાનું છે. હા, તારી સીસથી ડિલીટ થઈ ગયું. ઓકે, કાંઈ ટેન્શન નથી. પીક ક્યાંય ગ્રુપમાં નહીં મૂકતા. ઓકે, સોલ્યુશન હું તમને મોકલીશ. એને યારે કમ્પેરિઝન કરીને ચેક કરી લેવાનું કે શું થયું, કેટલી ફોલ્ટ રહી, તમને તરત ખ્યાલ આવી છે. જવાબ સાથે સરખાઈ લેવાનું. ઓકે, હાલો. નેક્સ્ટ મુદ્દા તરફ આપણે આગળ વધીએ. અને એ છે બીજો નિર્દેશક. તો આ 3 મોટી મર્યાદા હતી રાષ્ટ્રીય આવકના વૃદ્ધિ દરની. અને એ 3 મર્યાદામાં મોટી મર્યાદા કઈ? 3 મોટી મર્યાદામાં એક મોટી વસ્તી. કે વસ્તી નામનું જે પરિબળ છે એના રાષ્ટ્રીય આવકમાં ધ્યાનમાં નહોતું લેવાયું. એટલે એ મર્યાદાને દૂર કરવા માટે બીજો નિર્દેશક ઉપયોગમાં લેવામાં આવ્યો દેશનો વિકાસ માપવા માટે. એ નિર્દેશકનું નામ શું હતું? માથાદીઠ આવકનો વૃદ્ધિ દર. ઓકે, તો ઓલા રાષ્ટ્રીય આવકની જેમ આખી સ્લાઇડ, બરાબર ને, હમણાં એની પછી આવશે એ મેં કોપી મારી છે. પણ એવું સમજો, ઓલામાં પહેલી લીટી હતી, આમાંય પહેલી લીટી છે કે દેશની જો માથાદીઠ આવકમાં લાંબા ગાળા સુધી સતત વધારો થાય તો શું થઈ રહ્યું છે એમ કહેવાય? વિકાસ. વૃદ્ધિ પણ થઈ રહી છે એમ કહેવાય, વિકાસ પણ થઈ રહ્યો છે એમ કહેવાય. અને બાય ધ વે માથાદીઠ આવક કેવી છે? સરેરાશ આવક છે. સરેરાશ બોલે તો શું? જો રાષ્ટ્રીય આવક કેવી હતી કે રાષ્ટ્રીય આવકમાં આખા દેશની તમામ આવકનો સરવાળો એક ટોટલ નંબર હોય, એ સરવાળાને શું કહેવાય? રાષ્ટ્રીય આવક. જ્યારે માથાદીઠ આવક એટલે શું? સાદી ભાષામાં દેશનો નાગરિક સરેરાશ એક વર્ષમાં કેટલા રૂપિયા કમાય છે એનો આંકડો. હવે ફોર એક્ઝામ્પલ હું એમ કહું $5497, તો આનો મતલબ એમ છે કે ભારત દેશના નાગરિકો લગભગ એક વર્ષની અંદર એટલું કમાતા હશે. એનો મતલબ એમ નથી કરી નાખવાનો કે બધા એટલું કમાતા જ હશે. આ તો એવરેજ કાઢીએ આપણે. મુકાભાઈ થોડા $5497 કમાતા હોય, મુકાભાઈ તો મિનિટે એટલા પાડતા હોય, હે ને? અને કોઈક એવું હોય કે $5 ન કમાતું હોય. તો સ્વાભાવિક છે કે બધાની આવક ભારત દેશમાં સરખી થોડી હોય. એટલા માટે જ બધાની આવકનો સરવાળો ભાગ્યા બધાની સંખ્યા, એટલે એવરેજ નીકળી. એ એવરેજને આપણે માથાદીઠ આવક કહીએ. સૂત્ર આપ્યું છે એટલે સમજાઈશો તમને કે કઈ રીતે માથાદીઠ આવક મળે. તો દેશની જે રાષ્ટ્રીય આવક છે એને દેશની વસ્તી વડે, જો રાષ્ટ્રીય આવક અને વસ્તી આ બે પરિબળ તમારા માટે ખાસ આપણી પાસે ખાસ હોવા જોઈએ. તો રાષ્ટ્રીય આવકને વસ્તી વડે ભાગતા જે સરેરાશ આવક મળે ને શું કહેવાય? માથાદીઠ આવક. આ રીતે ભાગાકાર કરવાનો આવે. ઓકે, ઝૈદ બેટા, આપણે શું શેખ ઝૈદ, આ વસ્તુ ગૂગલ કરી લો બેટા. અત્યારે કયો લેક્ચર ચાલે છે? બિટકોઇનનો હાલે છે આ લેક્ચર? અત્યારે માથાદીઠ આવકના વૃદ્ધિ દરનો હાલે છે ભાઈ. તો જરાક અહીંયા ફોકસ કરો. અને એવી કોમેન્ટ આપણા માટે બહુ કામની છે નહીં અત્યારે, હે ને? ઓકે, ચાલો. એટલે માથાદીઠ આવકનું સૂત્ર 1 માર્કમાં ઘણી બધી વાર પૂછાય છે. પુસ્તકમાં મને ખબર છે નથી આપ્યું, લખી નાખજો સાઈડમાં ક્યાંય પણ. રાષ્ટ્રીય આવક ભાગ્યા વસ્તી, આટલું આપણે ખાસ કરવાનું છે. ઓકે, એટલે આ વસ્તુ ધ્યાનમાં લેજો. હા, 11મો ટોપિક હતો ડાબી બાજુના પેજ ઉપર. આર્થિક નિર્દેશકમાં વસ્તીને ધ્યાનમાં રખાય છે અને માટે તે રાષ્ટ્રીય આવકના નિર્દેશક કરતા કેવો છે? ચડિયાતો. 1 માર્કમાં સ્વાધ્યાયમાં કદાચ સવાલ છે કે નહીં મને ખ્યાલ નથી, બરાબર ને? તો પણ આ છતાં યાદ રાખજો કે શા માટે માથાદીઠ આવકનો નિર્દેશક રાષ્ટ્રીય આવક કરતા ચડિયાતો છે. જો તો સ્વાધ્યાયમાં જો તો એવો કંઈ સવાલ છે?
સવાલ હોવો જોઈએ, મને ખ્યાલ છે ત્યાં 1 માર્ક્સમાં હોવો જોઈએ આઈ થિંક. ઓકે, સરખામણીમાં માથાદીઠ આવકમાં છે ને એવો, હા મોસ્ટ ઓફ કે છે. તો કારણ પૂછ્યું છે કે શા માટે રાષ્ટ્રીય આવક કરતાં માથાદીઠ આવકનો નિર્દેશક ચડિયાતો છે. જવાબ બસ આટલો છે. જવાબ એટલા માટે માથાદીઠ આવકનો નિર્દેશક આવે કારણ કે માથાદીઠ આવકના નિર્દેશકમાં કોને ધ્યાનમાં લેવામાં આવે છે? વસ્તીને. રાષ્ટ્રીય આવકમાં વસ્તીને ધ્યાનમાં લેવામાં નહોતી આવતી. માથાદીઠ આવકના નિર્દેશકમાં વસ્તીને ધ્યાનમાં લેવાય છે અને માટે ચડિયાતો છે. ઓકે, ઇવન ત્યાં સુધી કે યુએનઓ એ યુનોના નિષ્ણાતો પણ આર્થિક વિકાસ માપવા માટે આ નિર્દેશક એટલે કે માથાદીઠ આવકના વૃદ્ધિ દરને સ્વીકારવાની હિમાયત કરે છે. મતલબ એમ, યુનો એટલે કોણ? ઉનો એટલે ગરમ, બરાબર. ઉનો એટલે કોણ? યુનાઇટેડ નેશન્સ. ઓહા, યુનિયન નહીં, યુનિયન નેશનલ ઓર્ગેનાઇઝેશન. મહેશ ક્યાંથી છે? મહેશને આસિફા ક્યાંથી ફૂલ ફોર્મ કાઢ્યું બેન? શું આવે? યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશન. યુનો પહેલા ચેપ્ટરમાં ઓલરેડી આવી ગયું છે એટલે હું લખતો નથી, હે ને? તો આ લોકો પણ એવું કહે છે કોઈ પણ દેશનો વિકાસ માપવો છે તો તમારે વાંધો નહીં, ટેન્શન નટ, તમારે આ રીતે કરી શકો. ઓકે, ચાલો આગળ વધીએ. હવે રાષ્ટ્રીય આવકની ઓલી સ્લાઇડની મેં સીધી અહીં કોપી મારી છે અને રાષ્ટ્રીયને બદલે માથાદીઠ લખી નાખ્યું છે. બાકી બધું સેમ છે, જોઈ લો. છે તો મેં કીધું હતું ને આવશે સેમ. તો માથાદીઠ આવકમાં પણ આ જ રીતે વિકાસ માપવામાં આવે કે જો માથાદીઠ આવક ઊંચા દરે વધે તો ઊંચો વિકાસનો દર, નીચા દરે વધે તો નીચો વિકાસનો દર, વધારો ન થાય તો સ્થગિતતા, ઘટાડો થાય તો પીછેહટની સ્થિતિ. આવ્યું ને? સેમ. ઓકે, હવે આ ખાસ સમજવાનું છે કે કોઈ પણ દેશ આર્થિક વિકાસ શું લેવા સાધે? તો કે લોકોનું જીવન ધોરણ સુધારવાનું. હવે લોકોનું જીવન ધોરણ સુધરે તો શું ફાયદો થાય અને ક્યારે લોકોનું જીવન ધોરણ સુધરે? જો લખ્યું છે કે માથાદીઠ આવકમાં વધારો થાય તો. ઓકે, એટલે કોઈ પણ દેશનો આર્થિક વિકાસ સાધવા પાછળનો હેતુ શું છે? લોકોનું જીવન ધોરણમાં સુધારો કરી માનવ વિકાસ ઊંચે લઈ જવાનો. એટલે દેશમાં જે માણસો છે એ માણસોનો વિકાસ હાઈએસ્ટ લેવલ ઉપર થવો જોઈએ. લોકો જે રીતે જીવે છે લાઈફસ્ટાઈલથી, એ લાઈફસ્ટાઈલમાં એટલે કે જીવન ધોરણમાં સુધારો થવો જોઈએ. હવે સુધારો કોના લીધે શક્ય બને? જો માથાદીઠ આવકમાં વધારો થાય તો. એટલે એવું સમજી લો કે કોઈ પણ દેશની જો માથાદીઠ આવક વધે, જો લખ્યું છે કે માથાદીઠ આવક વધવાથી લોકોની ભૌતિક સગવડ અને સુખાકારીમાં શું થાય? વધારો. બાય ધ વે, ભૌતિક સગવડ એટલે શું? પીવાનું ચોખ્ખું પાણી, રહેવા માટે ઘર, ખાવા માટે ખોરાક, પહેરવા માટે કપડાં, સ્વચ્છતા, વીજળી, બળતણ, આ જેટલી બાબતો જોઈએ છે વસ્તુઓ આપણને, એને કહેવાય ભૌતિક સગવડો. અને સુખ, આ બધામાં શું થાય? વધારો. લોકોની માથાદીઠ આવક વધે, દેશની માથાદીઠ આવક વધે તો સગવડોમાં વધારો થાય, સુખમાં વધારો થાય. એટલે સાદી ભાષામાં તમે એવું તારણ કાઢી શકો કે જો કોઈ દેશની માથાદીઠ આવક વધે છે તો મતલબ એમ થયો કે એ દેશના લોકોના જીવન ધોરણમાં શું થઈ રહ્યો હશે? વધારો થઈ રહ્યો હશે. કારણ કે આવક હોય તો એ આવક વધે તો તમારી ખરીદ શક્તિ વધે. આવક વધતા ખરીદ શક્તિ વધે તો પરિણામ શું હોય? લોકો વધારે માંગ કરે અને પોતાની જરૂરિયાતો પૂરી કરે તો એમના જીવન ધોરણમાં શું થાય? વધારો થાય. ઓકે, એટલે આ વસ્તુ ખાસ ધ્યાનમાં લે. વ્યક્તિ જેટલું કમાઈને માથાદીઠ આવક ન કહેવાય હર્ષિલ, બરાબર. ભારત દેશના તમામ લોકો જે કમાય એનો પહેલા સરવાળો કરવાનો અને એના ભાગ્યા લોકોની સંખ્યા કરવાની. ઓકે, એટલે જે માથાદીઠ આવકનો આંકડો આવે એ કોઈ એક વ્યક્તિની આવક નથી. ભારત દેશના બધા લોકોની સરેરાશ એવરેજ ઇન્કમ છે. ઓકે, એ હું તમને હમણાં ગણીને સમજાવું એટલે તમને ખ્યાલ આવશે. ક્લિયર થઈ ગયું? ઓકે, હાલો હવે જરાક કોષ્ટકવાળી વાત કરી લઈએ. તો ઓલરેડી મેં પેપર ફોડી નાખ્યું છે અને આ કોષ્ટક આવ્યું. કલર કેવો કલર? કેસરી કલર. અને એ જ આપણે યાદ રાખવાનો છે કે ભારત દેશની માથાદીઠ આવક કેટલી હતી? $5497. રૂપિયા નહીં, શું હતી? ડોલર. ટવો પડી ગયો હે ને? ક્લિયર થઈ ગયું? ચલો, એટલે ભારતની માથાદીઠ આવક $5497 હતી. અચ્છા, વૃદ્ધિ દર કેટલો હતો? 6%, 6%, 6% હતો. મતલબ એમ કે ભારત દેશ દર વર્ષે 6%ની સ્પીડે માથાદીઠ આવકમાં શું કરી રહ્યો છે? વધારો કરી રહ્યો છે. ક્લિયર થઈ ગયું? એટલે આ વસ્તુ અત્યારે માથાદીઠ આવક કેટલી છે? આઈ ડોન્ટ નો, સિરિયસલી બેટા, બરાબર. કારણ કે મેં તો આ ચોપડીનો આંકડો પાકો કર્યો છે એટલે એક્ઝેક્ટલી અત્યારે કેટલી છે મને ખ્યાલ નથી. ઓકે, હા, આ ધીસ ઇઝ કરેક્ટ નંબર. આ ચોપડી પ્રમાણે હર્ષ કરેક્ટ નંબર છે. 11માં 5150 હતી બેટા. એમાં વર્ષ અલગ હતું. આ 2014ની છે, એમાં 2011ની હતી. ઓકે,
એટલે ચોપડા ફરી ગયા, વર્ષ ફરી ગયું, ધોરણ ફરી ગયું છે. નવા અને અપડેટેડ આંકડા આપણે પાકા કરવાના છે. આ કયા વર્ષનો આંકડો છે? 2014 નો આંકડો છે. ઓકે, એટલે આ નવા વર્ષના નવા આંકડા યાદ રાખવાના અને ચોપડીમાં શક ન કરો. ઓકે, તો ભારતની માથાદીઠ આવક $5497 હતી. અચ્છા, સમખરીદ શક્તિ એટલે શું? સમખરીદ શક્તિનો મતલબ એમ કે તમારી પાસે જે આવક આવે છે એના દ્વારા તમે કેટલી વસ્તુ સેવાઓ ખરીદી શકો છો. તમારી પાસે ખરીદવાની તેવડ કેટલી છે? દાખલા તરીકે હું 10,000 કમાતો હોઉં તો સ્વાભાવિક છે હું 10,000 જ વાપરવાનો, પણ એ 10,000 વાપરીને કેટલી વસ્તુઓ ખરીદી શકું, ઓકે, એને કહેવાય સમખરીદ શક્તિ. ઓકે, મહિનાની નહીં, વર્ષની આવક. કુણાલ? ઓકે, હિમાયત એટલે ભલામણ. ઓકે, ક્લિયર થઈ ગયું? એટલે આ વસ્તુ ધ્યાન રાખવાનું. ઓકે, હવે જો અહીં લખ્યું છે કે આ કોષ્ટક જોઈએ ને, બીજું કોષ્ટક માથાદીઠ આવક વાળું, આ તો એમાં નોર્વે કરતા, અમેરિકા કરતા, શ્રીલંકા કરતા અને ચીન કરતા ભારતની માથાદીઠ આવક કેવી છે? ઓછી છે. લ્યો તો જોઈ લ્યો ભાઈ, ઉતરતા ક્રમમાં આપી, ચડતા ક્રમમાં નોર્વે માથાદીઠ આવક એટલી બધી, અમેરિકાને એટલી બધી, શ્રીલંકાને એટલી બધી, ચીનને એટલી બધી. સામે ભારત જો $5497 છે. એટલે બધા દેશો કરતા આપણી માથાદીઠ આવક ઓછી છે. પણ પોઝિટિવ લેવા જેવું શું છે? પોઝિટિવ લેવા જેવું એ આ કોષ્ટક, કે આ કોષ્ટકમાં સૌથી ઊંચો વૃદ્ધિ દરનો ટકાવારી ચીન પછી આપણો છે. ઓકે, જો લખ્યું છે પરંતુ માથાદીઠ આવકનો વૃદ્ધિ દર નોર્વે કરતા વધુ છે, જેથી ભારત ઝડપથી વિકાસ સાધી રહ્યો છે એવું તમે કહી શકો. 6%ની સ્પીડે નોર્વે અને અમેરિકા જેવા વિકસિત દેશો છે એની માથાદીઠ આવકમાં માત્ર 1% અને 1.5%ના આધારે વૃદ્ધિ થઈ રહી છે. સામે પક્ષે ભારત જેવો દેશ 6%. તમને વળી પાછો સવાલ થશે કે સાહેબ નોર્વે અને અમેરિકામાં ઓલું રાષ્ટ્રીય વાળું લોજિક લગાડવાનું? યસ, રાષ્ટ્રીય વાળું લોજિક લગાડવાનું. કયું લોજિક લગાડ્યું હતું ત્યાં? શા માટે વિકસિત દેશો હોવા છતાંય વૃદ્ધિદર ઓછો છે? કારણ કે બંને દેશોએ ભૂતકાળમાં વિકાસ કરી નાખ્યો છે એટલા માટે. ભારત જેવા દેશનો વૃદ્ધિદર કેમ ઊંચો છે? કારણ કે ભારત વર્તમાન સમયમાં વિકાસ કરી રહ્યો છે એટલા માટે. ઓકે, અને ઝડપથી વિકાસ નહીં, ઝડપથી વિકાસ કરી રહ્યો છે એટલા માટે ભારત દેશનો માથાદીઠ આવકનો વૃદ્ધિદર અમેરિકા અને નોર્વે જેવા દેશો કરતાં વધારે છે. ઓકે, એટલે આ વસ્તુ ખાસ ધ્યાનમાં લેવાની. આખું કોષ્ટક યાદ રાખવાની જરૂર નથી, માત્ર ને માત્ર ભારતવાળો આંકડો યાદ રાખજો અને ભારતનો વૃદ્ધિદર યાદ રાખજો, એટલે કામ થઈ જશે. ઓકે, ચાલો હાલો. તો આપણને કેટલા દેશો આપ્યા છે? 5 દેશો આપ્યા છે. કયા કયા? નોર્વે, અમેરિકા, શ્રીલંકા, ચીન અને ભારત. અચ્છા, મર્યાદા તો બધામાં જ પડે ભાઈ. ઓકે, કે રાષ્ટ્રીય આવકના વૃદ્ધિ દરના નિર્દેશકથી ભાઈઓ બહેનો જો તમે વિકાસ માપો તો માથાદીઠ આવકના વૃદ્ધિ દરના વાપરવામાં કયા કયા પ્રોબ્લેમ નડે, બરાબર ને? એટલે એ જરાક આપણે જોઈ. હું જરાક પોલ કરી દઉં છું તમારા માટે. શું આપણે કરશું? ઓકે, હા, ચાલો તો ફટાફટ જોઈ લો. ઓકે, તો મર્યાદા આપણે ચેક કરીએ. તો માત્ર અંદાજોની આપણે જ્યારે વાત કરીએ છીએ, બરાબર, આમ તો 5 જેટલી મર્યાદાઓ છે. ઓલામ 3 હતી ને, આમાં 5 મર્યાદાઓ છે. ભગવાન સાહેબ, બહુ જ ગરમી છે. હાય ગરમી, કાંઈ વાંધો નહીં. ભગવાન વરસાદ લાવી રહ્યા છે. ભાઈ દો કેરળમાં ખાબક્યો છે વરસાદ ગઈકાલે. તો હવે આપણે કેરળમાં આવે ને પછી એના અઠવાડિયા પછી મુંબઈમાં આવે અને એના અઠવાડિયા પછી આપણે આવે. ઓકે, એટલે 15 દિવસ વરસાદ આગો છે, બરાબર ને? બહુ ઝાઝું છે નહીં. હાલો, કે આપણે માથાદીઠ આવકના વૃદ્ધિ દરના નિર્દેશકની પહેલી મર્યાદા જોઈએ છે. અને પહેલી મર્યાદાનું નામ શું છે? કે ભાઈ માથાદીઠ આવકમાં શું હોય છે? માત્ર ને માત્ર અંદાજો, માત્ર ને માત્ર એસ્ટિમેટ જ હોય છે. ઓકે, હા, એટલે એ વસ્તુ જોઈ લો. હવે જો રાષ્ટ્રીય આવક જો માત્ર અંદાજો એટલે શેના અંદાજો? તો માથાદીઠ આવકનું સૂત્ર શું છે? રાષ્ટ્રીય આવક ભાગ્યા વસ્તી. મતલબ તમારે માથાદીઠ આવક માપવી છે, જાણવી છે, તો તમારી પાસે 2 માપ હોવા જોઈએ. કયા કયા? એક તો રાષ્ટ્રીય આવકનો આંકડો હોવો જોઈએ અને ભાગ્યા વસ્તીનો આંકડો હોવો જોઈએ. હવે એમાં રાષ્ટ્રીય આવકનો આંકડો દર વર્ષે ગણાય છે. રાષ્ટ્રીય આવક દર વર્ષે ગણાય છે એટલે રાષ્ટ્રીય આવકનો આંકડો તો તમને દર વર્ષે મળી રહે. જો રાષ્ટ્રીય આવક દર વર્ષે ગણાય છે એમ માથાદીઠ આવક પણ દર વર્ષે ગણાય છે.
એટલે તમારી પાસે દર વર્ષે રાષ્ટ્રીય આવક અને વસ્તીનો આંકડો હોવો જોઈએ માથાદીઠ આવક ગણવી હોય તો. લોચા લાપસી ક્યાં છે? એક સારું એ છે કે રાષ્ટ્રીય આવક તો દર વર્ષે CSO ગણે છે એટલે એના આંકડા તો ફટાફટ મળી જાય છે, પણ વસ્તી ગણતરી ક્યારે થાય છે? દર 10 વર્ષે થાય છે. દર 10 વર્ષે વસ્તી ગણતરી થાય એટલે વસ્તીનો ઓથેન્ટિક સાચો આંકડો ક્યારે મળે? 10 વર્ષે મળે. તો માની લ્યો કે 2001માં વસ્તી ગણતરી થઈ, પછી ક્યારે વસ્તી ગણતરી થઈ? છેક 2011માં. તો વસ્તીનો સાચો આંકડો ક્યારે મળે? 1માં મળે. અને પછી સાચો આંકડો ક્યારે મળે? 11માં. તો આ બધા વચ્ચેના વર્ષોમાં, તો વચ્ચેના વર્ષોમાં તમારે અંદાજ લગાડવા પડે કે ભાઈ 2001માં એટલી હતી. તમે આંકડાશાસ્ત્ર વિષયની અંદર એક સરસ મજાનું ચેપ્ટર ભણો છો, મને ખ્યાલ છે ત્યાં સુધી નિયત સંબંધ આવશે ભણવામાં. ઘણાએ ભણી લીધું હશે અને ઘણાને ભણવાનું બાકી હશે. ભાગ 1 ચેપ્ટર નંબર 3 સુરેખ નિયત સંબંધ. ઓકે, હવે આ નિયત સંબંધ શું છે કે તમારી પાસે ભૂતકાળનો ડેટા છે અને એના આધારે ભવિષ્યમાં કેટલો વધારો થશે એ આપણને આ લોકો ગણતરી કરીને જણાવી દે. કેમ ઓલા IPL વાળા ખબર છે ને, પ્રોજેક્ટેડ સ્કોર દેખાડે કે ભાઈ અત્યાર સુધી આટલી સ્પીડે આ રમી રહ્યા છે અને જો આટલી ને આટલી સ્પીડે રમશે તો આટલેમી ઓવર સુધીમાં અંદાજે આટલા રન મારશે. હવે આ લોકોએ કઈ રીતે ગણી નાખ્યું ભાઈ? તો આ લોકોએ નિયત સંબંધ વાપરીને ગણ્યું હોય, હે ને? તો હવે આ લોકો શું કરે? 2001નો ડેટા તો છે, એના આધારે 2002, 3, 4, 5, 6, 7, 8, 9, 10 આ જે વચ્ચેના 9 વર્ષો છે એ વચ્ચેના 9 વર્ષનો ડેટા કેવો હોય? અંદાજિત. કેવો હોય ડેટા? અંદાજિત. એટલે વસ્તી ગણતરી દર 10 વર્ષે થાય અને બાકીના જે મેં કીધું એમ વચ્ચેના વર્ષો એના આંકડા કેવા હોય છે? અંદાજિત હોય છે. અને એના કારણે માથાદીઠ આવકનો આંકડો સાચો મળતો નથી. તમે એમ કહો સાહેબ દાખલો તો સાચો ગણીએ, બહુ એક્યુરેટ હોય ના? બિલકુલ ના એક્યુરેટ, માત્ર ને માત્ર અંદાજિત હોય. તમે એક ટબાન માથું પકડીને ગોતો એ 10 વર્ષે થવાનું છે. બાકીના વર્ષોમાં તમારે અંદાજ લગાડવાનો કે 2001માં એટલી હતી એટલે કદાચ આટલી હોઈ શકે. હવે વિચાર કરો, માથાદીઠ આવકનું સૂત્ર શું? રાષ્ટ્રીય આવક ભાગ્યા વસ્તી. અંશ તો તમને પરફેક્ટ મળી ગયો, છેદમાં લોચા છે. એ આંકડો અંદાજિત છે. તો માથાદીઠ આવકના સૂત્રમાં જે છેદ આપણે મૂકીએ એ અંદાજિત આંકડો છે. તો એના આધારે માથાદીઠ આવક ગણો એ સાચો આંકડો કઈ રીતે હોય? અને માથાદીઠ આવકનો આંકડો સાચો ન હોય તો કઈ રીતે દેશનો વિકાસ માપી શકો? લોચામાં લોચા છે. અંશનો હજી વાત કરવાની બાકી છે. અંશ આવે છે, ઓકે, છેદવાળી વાત, સોરી અંશવાળી વાત કે ભાઈ સરકાર રાષ્ટ્રીય આવક ગણે, માથાદીઠ આવક ગણે. એમાંય મુશ્કેલી આવે છે. શું મુશ્કેલી આવે છે? કે તમે 11માં ભણી ગયા છો કોન્સેપ્ટ વાસ્તવિક નાણાકીય આવક, રાષ્ટ્રીય નાણાકીય વાસ્તવિક રાષ્ટ્રીય આવક, નાણાકીય રાષ્ટ્રીય આવક. 9મા ચેપ્ટરનો છેલ્લા 2 મુદ્દા. અને એમાં એવું હતું સરકાર છે જ્યારે રાષ્ટ્રીય આવક ગણવા જાય કે માથાદીઠ આવક ગણવા જાય તો એની પાસે 2 પ્રકારના ભાવ હોય. જેટલા પણ મિત્રો આંકડાશાસ્ત્ર વિષય ભણે છે એ લોકોને ખ્યાલ છે કે કોઈ આધાર વર્ષના ભાવ એટલે કે સ્થિર ભાવ એટલે કે ભૂતકાળના ભાવ એટલે કે પાયાના ભાવ, અને બીજા છે ચાલુ વર્ષના ભાવ એટલે કે બજાર ભાવ. હવે જ્યારે સરકાર રાષ્ટ્રીય આવક ગણે તો સરકારની પાસે 2 ઓપ્શન છે કે પાયાના ભાવને ધ્યાનમાં લેવા એટલે કે સ્થિર ભાવને ધ્યાનમાં લેવા કે ચાલુ વર્ષના ધ્યાનમાં લેવા. માની લો હું 2024ની રાષ્ટ્રીય આવક ગણું કે માથાદીઠ આવક ગણું તો 2024ની વસ્તુઓના ભાવ ધ્યાનમાં લેવા તો ચાલુ વર્ષના ભાવ કહેવાય, અને 2024ની રાષ્ટ્રીય આવક ગણતી વખતે ભૂતકાળના 2015ના ભાવને ધ્યાનમાં લઉં તો સ્થિર ભાવ ધ્યાનમાં લીધા કહેવાય. હવે આજની તારીખે અર્થશાસ્ત્રીઓ વચ્ચે મતાંતરો છે, ભેદભાવો છે. એ લોકો બાજા કરે છે CCTV માસીઓને હારે લઈને, કારણ કે અર્થશાસ્ત્રીને બાજતા ન આવડે, એમને તો ભણતા આવડે. એટલે CCTV માસીઓને સ્પેશિયલ બાજવા લાવે અને એ લોકો CCTV માસીઓ દલીલ કરે કે ભાઈ અમારો માણા એવું કહે છે કે વાસ્તવિક ભાવે હાસુ, ઓલો એમ કહે છે નાના નાણાકીય ભાવે હાસુ, એટલે કે એ બધું મૂકો, ચાલુ વર્ષે ગણાય એ હાસુ, એટલે કે એ બધું મૂકો, પાયાના ભાવે ગણાય એ હાસુ. હજી એક થઈ ક્યાં નથી. એટલે પ્રોબ્લેમ ક્યાં છે કે રાષ્ટ્રીય આવક ચાલુ ભાવે ગણવી કે સ્થિર ભાવે ગણવી એ હજી સરકાર નક્કી કરી શકતી નથી. તો એક મુશ્કેલી છે. જો લખ્યું કે રાષ્ટ્રીય આવકને માથાદીઠ ચાલુ ભાવે ગણવી કે સ્થિર ભાવે ગણવી એની મુશ્કેલી છે. ઓકે, સરકારને હજી નથી ખબર પડી કે કયા ભાવે ગણીએ તો સહેલું પડે. અને માસીઓ દર વર્ષે બાજા કરે છે. અર્થશાસ્ત્રીઓ જયો આપણા માસી જયો મારા હાટું કેટલા બાજે આરામ કર્યા કરે છે.
તમારો મત શું? ભાઈ મારો મત એવો કહે છે કે સ્થિર ભાવે ગણવી જોઈએ. કયા ભાવે? સ્થિર ભાવે. ઓકે, મારો મત એવું કહે છે. પણ મારો મત શું લાગુ પડે ભાઈ? બરાબર, મેં કાં અર્થશાસ્ત્રી છું, મેં કાં ચોપડી લખી છે, એટલે મારા મતની કાંઈ એમાં વેલ્યુ છે નહીં. પણ સ્થિર ભાવે ગણો તો સારી વસ્તુ છે. ઓકે, બાપરે, ઓર 3. ઓકે, હાલો, ત્યાર પછીનો મુદ્દો છે અને છે સરેરાશ માપ. તો સરેરાશ માપ છે, ઓલરેડી આપણે સૂત્ર બાંધ્યું છે કે જો લખ્યું છે કે માથાની ઠાક વધે પણ જો આવકની વહેંચણી સમાન હોય તો જ વિકાસ થયો એમ કહેવાય. ઓકે, આગળ એવું કીધું છે કે જો આવકની વહેંચણી અસમાન હોય તો આર્થિક વિકાસ થયો છે એમ તમે કહી શકો નહીં. શા માટે? કારણ કે આ માથાની ઠાકનો ખ્યાલ ખામી ભરેલો છે અને એના કારણે વિકાસની દિશા જાણી ન શકાય. તમને લોચા પાલટી થઈ હોય તો હું જરાક ઉદાહરણ આપીને સમજાવું. હા પાડો કે ના પાડો, કાંઈક પાડો એટલે હું તમને સમજાવું. હા, માની લો કે એક દેશ છે, દેશનું નામ બોલવાની જરૂર ખરા? નહીં. તો ચંપક નામનો દેશ છે. ચંપકમ, ચંપકમ, ચંપકમ. તો ચંપક નામનો દેશ છે ભાઈ બહેનો. અને ચંપક નામના દેશમાં આપણો ઘરનો દેશ બનાવે છે. કેલ્ક્યુલેટર સાથે રાખજો, ગણતરી કરવી પડશે. અને એ ચંપક નામના દેશમાં 5 નાગરિકો, 5 જ નાગરિકો છે. એ 5 નાગરિકો છે A, B, C, D અને E. આ 5 નાગરિકો છે. ચંપક નામના દેશમાં 5 નાગરિકો છે. પહેલો નાગરિક છે એની આવક છે 3000, 3000. બીજો નાગરિક છે એની આવક છે 20000. ત્રીજો નાગરિક છે એની આવક છે 7000. ચોથો નાગરિક જેની આવક છે 10000 અને જે ઈ નામનો નાગરિક છે એની આવક છે 5000. કરો સરવાળો. 7 ને 3 10 ને 10 20 ને 5 25 20 45000. 45000 થયા ને, થવા જોઈએ 45000. તો કેટલો સરવાળો થયો? 45,000, 45000. ઓકે, હવે આપણે માથાની ઠાવક શોધવી છે. માથાની ઠાવક શોધવા માટે શું કરવાનું? માથાની ઠાવક ગોતવા માટે બધા નાગરિકોની આવકનો સરવાળો. તો સરવાળો કર્યો એટલે કેટલું મળી ગયું? 45000. આપણને શું મળી ગઈ કહેવાય? રાષ્ટ્રીય આવક. હાલો બોલો, CSO તો દર વર્ષે કેટલો ટાઈમ લગાડે, કેટલો ખર્ચો કરે અને પછી રાષ્ટ્રીય આવક ગણે. આપણે કેટલી વાર લાગી? બધાને સરવાળો, રાષ્ટ્રીય આવક ગણાઈ ગઈ, ખતમ ને. કેટલી વાર લાગી બોલો? હાલો હારો વસ્તી ગણતરી કરી લઈએ. વસ્તી ગણતરી ઓલા તો સરકાર તો દર 10 વર્ષે ગણે. આપણે કેટલા સુપર એક્ટિવ છે? 1 2 3 4 5 5 જણા છે દેશમાં. થઈ ગઈ વસ્તી ગણતરી. તો મળી ગયો આંકડો આપણી પાસે વસ્તીનો. હવે તમે માથાની ઠાવક શોધો. તો માથાની ઠાવકનું સૂત્ર શું હતું? રાષ્ટ્રીય આવક કેટલી છે? 45,000. એના ભાગ્યા વસ્તી કેટલા છે? વસ્તીમાં લોકો 5 જણા. તો કેટલો આપણને જવાબ આવશે? 9000. 9000 રાષ્ટ્રીય સોરી માથાની ઠાવક આવી. હવે આ પહેલો પ્રોબ્લેમ આપણને શું કહેવા માંગે છે? કે જો દેશમાં આવકની વહેંચણી અસમાન થઈ હોય અને પછી તમે આ રીતે માથાની ઠાવક માપો તો દેશની સાચી પરિસ્થિતિ, સાચો વિકાસ દર્શાવી ન શકે. જોઈ લો અહીંયા, એ નામનો નાગરિક માત્ર 3000 જ કમાય છે. સામે પક્ષે બી નામનો નાગરિક કેટલું બધું કમાય? 20000. તો બંને વચ્ચે ગેપ કેટલો છે? 17000 નો ગેપ છે ભાઈ. આવી કન્ડિશન હોય ત્યાં તમે માથાની ઠાવક માપીને પછી દેશના વિકાસની આગાહી અનુમાન કરો, સાચું કહેવાય નહીં. કારણ કે આટલો બધો ગેપ છે ને. હવે શા માટે ગેપ છે? કારણ કે આ તો ઢંકાઈ ગયું ને. ના હું બરાબર ને, હું એમ કહું ભાઈ ચંપક દેશની માથાની ઠાવક કેટલી? 9000. એટલે તમે એવું માની લો કે 5 નાગરિકો લગભગ કેટલું કમાતા હશે? 9000 કમાતા હશે. કમાઈ છે હકીકતમાં? હા કે ના? નથી કમાતા. એટલે જ્યાં આવકની વહેંચણી વધારે પડતી અસમાન હોય, અમીર અને ગરીબ વધારે પડતા ભેદભાવ ધરાવતા હોય. અહીંયા છે ને, આ ભાઈ 20000 રૂપિયા કમાય, આ ભાઈ 3000 કમાય છે. તો આ અસમાનતા વધારે છે. એટલે જ્યારે જ્યારે આવકની અસમાનતા વધારે હોય ત્યારે માથાદીઠ આવકના સરેરાશ માપથી દેશના વિકાસની દિશા કે દેશનો વિકાસ કેટલો થયો, કેટલો થઈ રહ્યો છે, કોઈ દિવસ જિંદગીમાં માપી શકો નહીં. એટલે આ પ્રોબ્લેમ નંબર 3. અચ્છા, ચોથો પ્રોબ્લેમ એવું કહે છે કે ભાઈ કમ્પેરિઝનની, સરખામણીની મુશ્કેલી છે. કે તમે સરખામણી થાય ને લોચા લાગી જાય. આ રૂક્ષર સમજાવો બેટા પહેલા. ઓકે, જરાક એક સાથે 5 સમજાવી દો એટલે સમજાશો ને રૂક્ષર. 2 મિનિટ બેટા. તો સરખામણીની મુશ્કેલીમાં આપણને કીધું છે કે વિશ્વનો દરેક દેશ માથાદીઠ આવકની ગણતરી પોતાના દેશના ચલણમાં કરે છે. મોટામાં મોટો લોચો આ છે ભાઈ. શું કે વિશ્વના દેશ જેટલા દેશો છે, બરાબર, ભારત દેશ, તો ભારત દેશ પોતાની આવકની ગણતરી શામાં કરે? રૂપિયામાં. સ્વાભાવિક છે, કારણ કે આપણા દેશમાં નાણું રૂપિયામાં ચાલે છે. અમેરિકા કરે તો અમેરિકા ડોલરમાં કરે, રશિયા એના રૂબલમાં કરે, ચાઇના યેન ને જાપાન યુઆનમાં કરે,
હે ને, સાઉદી અરેબિયા દિરહામની અંદર કરે, ઓસ્ટ્રેલિયા ડોલરમાં, કેનેડા કેનેડિયન ડોલરમાં કરે, ઇંગ્લેન્ડ પાઉન્ડમાં કરે, યુરોપના દેશો યુરોમાં કરે, ઢગલાબંધ ચલણો છે. હે ને, શ્રીલંકા રૂપિયામાં કરે, બાંગ્લાદેશ ટકામાં કરે. એટલે આ વસ્તુ કરો. હવે જો સાંભળી લો કે ભારત દેશ કે વિશ્વના તમામ દેશો જ્યારે પોતાના દેશમાં માથાદીઠ આવક ગણે તો લોચો ક્યાં છે? તો એ બધા દેશના ચલણના ભાવ એક સરખા હોતા નથી. જો લખ્યું છે કે ભાઈ તમે એમ કહો ભારતમાં, તો ભારતની માથાદીઠ આવક હું પહેલા રૂપિયામાં માપું અને અમેરિકાની હારે સરખામણી કરું તો વ્યાજબી કહેવાય? અમેરિકાની માથાદીઠ આવક ડોલરમાં છે, ભારતની માથાદીઠ આવક રૂપિયામાં છે. એટલે જ્યારે તમારે બે દેશની માથાદીઠ આવકની કમ્પેરિઝન કરવી હોય તો બંને આંકડા એક જ ચલણમાં હોવા પડે. આવક છે તો નાણાંનું એકમ. હવે અમેરિકામાં ડોલર હાલે છે ને ભારતમાં રૂપિયો હાલે છે, તો કઈ રીતે કમ્પેરિઝન કરશો? એટલે એક સોલ્યુશન હું લોકો લાવ્યા છે કે વિશ્વના તમામ દેશોએ પહેલાં પોતાના ચલણમાં માથાદીઠ આવક માપવાની અને પછી એને શેમાં ફેરવી નાખવાની? ડોલરમાં, જે ભાવ હાલતો એવી રીતે. સપોઝ હું એમ કહું ભારતની માથાદીઠ આવક 80,000 રૂપિયા છે અને ડોલરનો ભાવ $1 બરાબર 80 રૂપિયા છે, તો શું કરવાનું કે 80,000 રૂપિયાને ડોલરમાં ફેરવો કેટલા થાય? તો કે $1000. ઓકે, એટલે રૂપિયાને ડોલરના ભાવ લેખે શેમાં ફેરવામાં આવે? ડોલરમાં ફેરવામાં આવે. હવે પછી કમ્પેરિઝન કરો તો એ સાચી કમ્પેરિઝન કહેવાય. તો સ્વાભાવિક છે, અહીંયા આપણને એવું કહેવામાં આવ્યું છે કે વિશ્વના બધા દેશો પહેલા પોતાના ચલણમાં ગણતરી કરે અને પછી એને આવકની સરખામણી કરવા માટે અમેરિકન ડોલરમાં ફેરવી દે. હવે જ્યારે અમેરિકન ડોલરમાં ફેરવે તો પ્રોબ્લેમ શું થાય કે વિશ્વના દરેક દેશો છે એમના હુંડિયામણ દરના અંકુશો કેવા હોય છે? અલગ અલગ. આ હુંડિયામણનો દર એટલે શું? હુંડિયામણનો દર એટલે ડોલરનો ભાવ. લખી નાખજો. હુંડિયામણનો મતલબ થાય વિદેશી ચલણ. શું થાય મતલબ? વિદેશી ચલણ. કે ભારતનો ડોલરમાં ભાવ અલગ છે. ભારતમાં ડોલર બરાબર 80 રૂપિયા થાય. આપણે પાડોશીમાં જાય તો 247 રૂપિયા સમથિંગ છે. શ્રીલંકામાં જાય તો કંઈક 180 રૂપિયા સમથિંગ છે. ટપો પડ્યો? તો આપણે તો ફાયદામાં છીએ પાડોશી કરતાં. સમજણ પડી? એટલે આ વસ્તુ ખાસ ધ્યાનમાં લેવાની. હે ને, એટલે પ્રોબ્લેમ ક્યાં છે કે વિશ્વના બધા દેશોના ભાવ અલગ અલગ છે. હવે અલગ અલગ ભાવોએ માથાદીઠ આવક ગણો તો કઈ રીતે ભેગું થાય? ઓકે, એટલે વિશ્વના બધા દેશના ચલણ અલગ અલગ, ચલણના ભાવ અલગ અલગ, એના ઉપર જે અંકુશ નાખ્યા હોય એ અંકુશે અલગ અલગ, આ બધું અલગ અલગ છે. એના કારણે સાચી સરખામણી કરી શકાય નહીં. અને સાચી સરખામણી ન કરી શકો તો કઈ રીતે માપી શકો કે દેશનો વિકાસ થયો છે કે નહીં? આ એક મોટો પ્રોબ્લેમ છે. ઓકે, અને લાસ્ટ બટ નોટ લીસ્ટ કે ભાઈ માથાદીઠ આવક જેટલી આવક બધા નાગરિકોની હોય એવું જરૂરી નથી. લો એક લીટી તો એ નીચે લખી છે. ઓકે, જો અહીં લખ્યું તો એમ આ જો માથાદીઠ આવક કેટલી છે? આ 5મો મુદ્દો સમજો. માથાદીઠ આવક કેટલી છે? 9,000. બધાની 9,000 છે? બધાની 9,000 નથી ને? કોકની તો 3,000 જ છે, કોકની 5,000 છે, કોકની 7,000, કોકની 20,000, કોકની 10,000 છે. એટલે પ્રોબ્લેમ ક્યાં છે કે જ્યારે તેમ માથાદીઠ આવકનો આંકડો જાણો છો, હમણાં આપણે $5497 માથાદીઠ આવકનો આંકડો જોયો. એનો મતલબ એમ નથી કરી નાખવાનો કે ભારતના બધા નાગરિકો $5497 કમાતા હશે. કોક તો હજી તાજું જન્મ્યું હોય, એક વર્ષ વ્યાય કરતું હોય, એની ગણતરી થઈ જાય માથાદીઠ આવકના આંકડામાં. તો કઈ કમાઈ $5497, એને તો 54 ચોય નથી આવડતો. એને તો દુનિયા શું છે, બરાબર ને? બાળકો ભગવાનનું રૂપ છે, પણ એ બાળક નાનું છે, ભગવાન નાના છે, તો એને કેમ ખબર પડે વોટ ઇઝ ધીસ? ફાફડાની ડીશ. પણ એને આમાં ગણી નાખવામાં આવે છે. ઓકે, એટલે આ વસ્તુ છે. જો તમે નાના છો મહેશ્વરી, તો મોટા કોણ? મારે એ જાણવું છે. 12માં આવ્યા, 17 વર્ષના થયા અને હજી તમે એમ કહો કે મેં નાના, તો મોટું કોણ? એ ભગવાન. ઓકે, તો આ એક પ્રોબ્લેમ છે. અચ્છા, રૂકસારે સવાલ પૂછેલો, જરાક હું તરક ત્રીજો મુદ્દો ફટાફટ સમજાવી દઉં. તો ભાઈ કહેવાય માગે છે માથાદીઠ આવકનો આ મર્યાદા કે ભાઈ જ્યારે માથાદીઠ આવક તમે માપો તો કયા દેશમાં ન મપાય, કયા દેશમાં ન માપવી જોઈએ? તો એવા દેશમાં કે જ્યાં આવકની અસમાનતા બહુ વધારે હોય. આવકની અસમાનતા એટલે શું? અમીરની આવક અને ગરીબની આવક, બેયની આવક વચ્ચે તફાવત બહુ ઝાઝો હોય એવા દેશમાં માથાદીઠ આવક દ્વારા દેશનો વિકાસ ન જાણી શકાય. હવે અહીંયા ગરીબમાં ગરીબ માણા કોણ? 3,000 વાળો. અમીરમાં અમીર કોણ? 20,000 વાળો. બંને વચ્ચેનો ગેપ કેવો છે? 17,000. આવડો મોટો. હા, 2,000 3,000નો ગેપ તો બહુ મિનિમમ કહેવાય, એટલે ચાલે. અને એવા દેશમાં માથાદીઠ આવક માપો તો કાંઈ પ્રોબ્લેમ નથી. પણ પ્રોબ્લેમ ક્યાં છે કે જ્યાં અસમાનતા વધારે છે, જ્યાં તફાવત વધારે છે, એવા દેશમાં જો માથાદીઠ આવકથી વિકાસ માપો તો સાચી પરિસ્થિતિ દર્શાવે નહીં.
ઓકે, ચાલો. એટલે આ વસ્તુ ખાસ ધ્યાનમાં લેવાની. આજે યુટ્યુબમાં લેક્ચર મારો નથી, પણ 12મા ધોરણનો એક સબ્જેક્ટનો તો શ્યોરલી આવશે જ. આજે 11મા ધોરણમાં મારો યુટ્યુબનો લેક્ચર છે, પણ એનો મતલબ એવું નથી કે 12મા ધોરણનો નથી આવવાનો. 12મા ધોરણનો પણ આવવાનો છે. જેનિલ તે 25 વાર કીધું છે કાલ મારો બર્થડે છે. હેપી બર્થડે દીકરા ઇન એડવાન્સ. ઓકે, અને આવતીકાલે પરીક્ષા દેજે બાજો. બર્થડેમાં મારી ગિફ્ટ આવતીકાલે 9 વાગ્યે ગ્રુપમાં મળી જશે. અને જેનિલ તરફથી ભાઈઓ બહેનો આવતીકાલે 9 વાગ્યે ગ્રુપમાં પેપર આપવામાં આવશે અને એનો સ્પોન્સર હું બન્યો છું. ટેન્શન નહીં લેતો જેનિલ, પૈસા થાય મારા તરફથી પેપરના. ઓકે, ડન. એટલે જેનિલની બર્થડે પાર્ટી આવતીકાલે સવારે 9 વાગ્યે છે, જેનું પેપર હું કાઢવાનો છું, પીરસવાનો હું છું તમને. એટલે આવી જાજો 9 વાગ્યે, જરાક હાજર રહેજો. નોટ પેન અને ઈમાનદારીથી લખજો ભાઈ, જોવાવાળો ઉપર ભગવાન છે. ઓકે, તો આશા છે કે તમને લેક્ચરમાં મજા આવી હશે, ભણવાનું ગમ્યું હશે, ભેજામાં ઘૂસી ગયું હશે. અને આવતીકાલના મતલબ આવતીકાલે એટલે આવતા ગુરુવારે હવે તો હો 4 દિન કી ચાંદની ફિર ઉજાલી રાત. એટલે 4 દિવસ પછી હવે આપણે વળી પાછા મળશું. શું ભણવા માટે? પીકલાઈ PQLI ભણવા માટે, ફિઝિકલ ક્વોલિટી ઓફ લાઈફ ઇન્ડેક્સ. ઓકે, આ ઢીંકા ચીકા ભાઈ. ઓકે, અને ધીસ ઇઝ ધ DPP યુ હેવ ટુ રાઇટ ઇન યોર ઢીંકા ચીકા. ઓકે, તો મળીએ આપણે આવતા ગુરુવારે. ટાટા, બાય એન્ડ બાય એન્ડ બાય એન્ડ બાય એન્ડ બાય એન્ડ બાય એન્ડ સી આવજો.